સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલ તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે। વધતી જતી મોંઘવારી આર્થિક બોજ સામે આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આક્રોશ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પક્ષના કાર્યકરો અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં સુરત કલેક્ટર કચેરીની બહાર એકત્રિત થયા હતા અને સરકારની નીતિઓ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો। મોંઘવારીના મુદ્દે આયોજિત આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચારો સાથે સરકાર વિરોધી નારેબાજી કરી હતી। વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા આગેવાનોએ આક્ષેપો કર્યા હતા કે ઈંધણના ભાવો અને રોજબરોજના વપરાશની વસ્તુઓની કિંમતો આકાશે આંબી રહી છે, જેનાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। જો આ ભાવ વધારો વહેલી તકે કાબૂમાં લેવામાં નહીં આવે તો સામાન્ય માણસ માટે બે ટંકનું ગુજરાન ચલાવવું અશક્ય બની જશે। વિરોધ પ્રદર્શનના અંતે કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને એક આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં સ્થાનિક જનતા વતી માંગણી પણ કરવામાં આવી છે કે સરકાર આ બેફામ ભાવ વધારાને અટકાવવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરે। સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્ણ પરંતુ નિર્ભીક રીતે સરકારની નીતિઓ અને અમલશારદાઈ સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો જનતાને ટૂંક સમયમાં રાહત નહીં મળે તો આંદોલનને આગામી દિવસોમાં વધુ વ્યાપક બનાવવામાં આવશે। આજે અમે હલ્લાબોલ કરવા આવ્યા છે કારણ કે રોજ પેટ્રોલના ભાવ વધે છે, 2-2.5 રૂપિયા વધે છે। એક સમય હતો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 4 અને 8 આનાના ભાવ વધતા હતા ત્યારે બધા રોડ પર આવીને ધમાલ કરતા હતા, તોફાન ઊભું કરતા હતા। આજે દર અઠવાડિયામાં 3 થી 4 વાર 2-2.5 રૂપિયા ડીઝલનો પેટ્રોલનો ભાવ વધે છે અને જેમ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધશે તેમ મોંઘવારી વધશે, હરેક વસ્તુનો ભાવ વધશે। શાકભાજી હોય, દૂધના ભાવ બી વધી ગયા છે, શાકભાજીના અનાજ પાણીના બધાના ભાવ વધી ગયા છે, પણ પગાર ભથ્થું વધતું નથી, રોજ પગાર વધતા નથી, પણ આ મોંઘવારી રોજ વધે છે અને ગરીબ જનતાઓનું લોહી ચૂસી રહી છે સરકાર। જ્યારે એક સમય હતો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારેના લોકો 1 રૂપિયાનો ભાવ બી વધી જાય કોઈ બી વસ્તુ પર, દૂધ પર ભાવ વધી જતો, ખાંડ પર ભાવ વધી જતો, ત્યારે બધા રસ્તા ઉપર આવીને તોફાન ધમાલ કરતા હતા, હલ્લાબોલ કરતા હતા। ત્યારે આ તો રોજ ભાવ વધે છે, તે બી 2-2.5 રૂપિયા વધે છે। આ ગરીબ જનતા તો મધ્યમ વર્ગી જનતાનું બી શોષણ છે અને અપર કાસ્ટનું બધાનું શોષણ છે, અમીરોનું બી શોષણ છે, કેમ કે એટલા રોજગારી થતી નથી, ધંધા હરેક ધંધામાં મંદી આવી ગઈ છે। સોનાની દુકાનો બંધ થવા લાગી છે, સોનું ખરીદવાનું લોકોએ બંધ કરી દીધું છે, તો સોનાના જે કારીગરો ક્યાં જશે, સોનાના વેપારીઓ ક્યાં જશે એનો વિચાર કર્યો જ નથી એમણે। કહે છે કે આઉટડોર તમારે નહીં જાવ, તો પોતે શું કામ આઉટડોર જાય છે? જ્યારે આપણા લાલ બહાદુર શાસ્ત્રીએ એમણે દેશને જ્યારે ઉપવાસ કરવાનું કીધું હતું તે પહેલાં એમણે પોતે ઉપવાસ કર્યા હતા, પોતાની પત્ની પાસે ઉપવાસ કરાવ્યા, પોતાના પરિવાર પાસે ઉપવાસ કરાવ્યા, પોતાના બાલ બચ્ચાઓ પાસે ઉપવાસ કરાવ્યા, પછી જનતાને, ભારતની જનતાને વિનંતી કરી, આદેશ નથી આપ્યો, એમણે વિનંતી કરી હતી કે બધા પોતે એક સમયનો ઉપવાસ કરો, કોઈને આદેશ નતો આપ્યો હતો। આ સરકારે, મોદી સરકારે બધાને આદેશ આપીને પોતે વિદેશ ભાગી જાય છે અને મેલોડીને ચોકલેટ આપે છે। મેલોડી એનો શું મતલબ? ભારતની જનતા બેવકૂફ છે, મૂર્ખ છે। આ સાબિત કરી દીધું છે કે આ સમય એટલો ખરાબ સમય છે કે દેશની જનતાએ પોતાની આંખો ખોલવી જોઈએ, કાન ખોલવા જોઈએ અને જોવું જોઈએ કે મોદી સરકાર આપણી સાથે કઈ છેતરપિંડી કરી રહી છે। કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત હલ્લાબોલ કાર્યક્રમ આપ્યો, જે છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ પર 8 અને ડીઝલ પર 8 રૂપિયાનો વધારો થયો। મોદી સાહેબે મહિલાઓને સોનું ખરીદવાની ના પાડી અને જે પેટ્રોલ ડીઝલના ભાવ સતત દર 2-3 દિવસે વધી રહ્યા છે, એનાથી આવનારા દિવસોમાં ચોક્કસ મોંઘવારી અતિશય વધશે અને ગૃહિણીઓને ઘર ચલાવવામાં અને લોકોને, વ્યક્તિને એનું ભરણ પોષણ કરવામાં જે મુશ્કેલી વેઠવાની આવશે એની આપણે કલ્પના ના કરી શકીએ। અને આ ભારતીય જનતા પાર્ટી જાણે ડાયનોસરની ચામડી જેવી થઈ ગઈ છે, એને કોઈ અસર થતી નથી, સામાન્ય પ્રજાની કોઈને ચિંતા નથી। એટલા માટે આજે સુરત કોંગ્રેસ વતી અહીંયા હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવ્યો।